બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. બ્રેક પહેલાં અમે તમને રાહુલ ગાંધીના ઈવીએમ વિશેના એક ટ્વીટની વાત કરી હતી. રાહુલે ટ્વીટમાં ઇલોન મસ્કના ટ્વીટને પણ રીપોસ્ટ કર્યું હતું. હવે મસ્કે ટ્વીટમાં શું લખ્યું હતું એ પણ જાણવું જરૂરી છે. મસ્કે લખ્યું હતું કે આપણે ઈવીએમને નાબૂદ કરી દેવા જોઈએ. માણસો કે એઆઈ દ્વારા એને હેક કરાય એવો ખતરો છે. જો કે આ ખતરો ઓછો છે, એમ છતાં ખૂબ જ ચિંતા કરવા માટે પૂરતો છે. મસ્કે કંઈક અલગના સંદર્ભમાં જ આ ટ્વીટ લખ્યું હોવાની પહેલી નજરે જણાય છે. જો કે બીજેપીના નેતા રાજીવ ચંદ્રશેખરે કોઈ જાતના કારણ વિના ખુલાસો આપી દીધો. એ રીતે તેમણે વિવાદને આમ જોઈએ તો આમંત્રણ આપી દીધું. રાજીવ ચંદ્રશેખરે મસ્કના આ ટ્વીટને રિપોસ્ટ કરીને લખ્યું કે મસ્કની વાત અમેરિકા અને બીજા દેશોમાં કદાચ લાગુ પડતી હશે, કેમ કે આ દેશો ઇન્ટરનેટની સાથે કનેક્ટેડ વોટિંગ મશીન્સ બનાવવા માટે રેગ્યુલર કોમ્પ્યુટર પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે. જોકે ભારતીય ઈવીએમ કસ્ટમ ડિઝાઇન હોય છે. કનેક્ટિવિટી, બ્લૂટૂથ, વાઈફાઈ, ઇન્ટરનેટનો ઉપયોગ નહીં, એટલે કે કોઈ પણ નેટવર્કથી કનેક્ટ હોતા નથી. રાજીવ ચંદ્રશેખરે આ ટ્વીટ કર્યું એના પછી જ રાહુલ ગાંધીએ મસ્કના ટ્વીટને રિપોસ્ટ કર્યું હતું. હવે મૂળ સવાલ એ છે કે ઇલોન મસ્કે કયા આધારે ઈવીએમને હેક કરવાની વાત કહી હતી. આપણા દેશમાં છેલ્લા 10 વર્ષમાં લગભગ દરેક ચૂંટણી પછી ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવાયા છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ઈવીએમે અનેક વખત પરીક્ષા આપવી પડી છે. આ દરેક પડકારમાંથી તે સફળતાથી બહાર આવ્યું છે. ચૂંટણી પંચે જાહેરમાં બતાવ્યું છે કે ઈવીએમ શા માટે હેક થઈ શકે એમ નથી. એટલું જ નહીં, ચૂંટણી પંચે ભૂતકાળમાં ઈવીએમ પર શંકા કરનારા રાજકીય પક્ષોને ચેલેન્જ પણ આપી હતી. જોકે મીડિયા અને સોશિયલ મીડિયામાં ઈવીએમ પર આરોપ મૂકનાર એક પણ પક્ષે આ ચેલેન્જ સ્વીકારી નહોતી. એટલે જ રાહુલ ગાંધી કયા આધારે ઈવીએમને બ્લેક બોક્સ કહે છે, આ વાત રાહુલે જણાવી જોઈએ. જોકે હવે અમે તમને જણાવીશું કે મસ્કે કયા સંજોગોમાં ઈવીએમના હેકિંગની શક્યતા વ્યક્ત કરી છે. ચોક્કસ જ એનો સંબંધ બીજા જ કોઈ દેશની સાથે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવા જઈ રહી છે. અહીં ચૂંટણીનું મેનેજમેન્ટ કરી રહેલા લોકો અને વૈજ્ઞાનિકો કહે છે અમે ઈવીએમને અલગ અલગ રીતે કનેક્ટ કરીશું, એટલે કે ઇન્ટરનેટની સાથે કનેક્ટ કરીશું, જેથી કોઈ પણ અમેરિકન મત આપી શકે. જોકે ભારત અને અમેરિકાની વચ્ચે ઈવીએમના મામલે સ્ટ્રેટેજી અને ટેકનોલોજી બંને અલગ છે. અમેરિકામાં વોટિંગ મશીન્સને ઇન્ટરનેટની સાથે કનેક્ટ કરવાની વાત છે, જેના લીધે જ હેક કરવાનો ખતરો વધી જાય છે. હવે ઇન્ડિયન ઈવીએમ કેવી રીતે કામ કરે છે એ પણ જાણવું જરૂરી થઈ જાય છે. ઇન્ડિયન ઈવીએમમાં સેલ્ફ ડાયગ્નોસ્ટિક સિસ્ટમ અને ટેમ્પર ડિટેક્શન પ્રોગ્રામ સામેલ હોય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ ઈવીએમમાં છેડછાડ કરવાની કોશિશ કરે તો આ સિસ્ટમ એને પકડી પાડે છે. ઈવીએમ એક રીતે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જ છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસને હેક કરવાની બે રીત હોય છે. એક તો વાયરનો ઉપયોગ કરીને અને બીજું વાયરલેસ. મશીનને હેક કેવી રીતે કરવું એ પણ અમે તમને જણાવીશું. અમે તમને હેકિંગ માટે પ્રોત્સાહન આપતા નથી. અમે તો રજૂ કરવા ઈચ્છીએ છીએ કે ઈવીએમને હેક ન કરી શકાય. માની લો કે કોઈએ કહ્યું કે મારે તો ઈવીએમને હેક કરવું જ છે. અમે જ તેમને કહીશું કે કઈ બેસ્ટ રીત છે. તમારે દરેક વોટિંગ મશીન્સને વાયરથી માઇક્રો પ્રોસેસરની સાથે જોડવાનું રહે. માઇક્રો પ્રોસેસર એ ઇલેક્ટ્રોનિક બોર્ડ પર સર્કિટ ધરાવતી ચિપ છે. તમે વોટિંગ મશીન્સ પર કોઈ બટન દબાવો છો એટલે એ ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ થઈ જાય છે. માઇક્રો પ્રોસેસર એ ઇન્ફોર્મેશનને સમજવાની કોશિશ કરે છે. એનું જે પણ રિઝલ્ટ આવે એ મેમરીમાં મોકલે છે. માઇક્રો પ્રોસેસર મશીન્સના બોસ જેવો છે. માહિતી લે છે, ગણતરી કરે છે અને રિઝલ્ટ સ્ટોર કરે છે. બાદમાં જરૂર પડે ત્યારે ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરી શકાય. આ આખી પ્રક્રિયામાં વાયરથી મશીન્સને જોડવાનું હોય છે. ભારત જેવા વિશાળ દેશમાં લાખો ઈવીએમનો ઉપયોગ થતો હોય એવા સમયે આ રીતથી હેકિંગ કરવું એ મિશન ઇમ્પોસિબલ જેવું છે. ઈવીએમને સ્ટોરરૂમમાં સીસીટીવી કેમેરા અને સુરક્ષા દળોના જવાનની નજર હેઠળ રખાય છે.
શું દરેકે દરેક ઈવીએમને વાયરની સાથે જોડવું શક્ય છે? એ શક્ય જ નથી. હવે વાયરલેસ હેકિંગની વાત કરીશું. આ કેસમાં ઈવીએમને વાયરથી કનેક્ટ કરવાની કોઈ જ જરૂરત નથી. જો કે તમને ઈવીએમના કંટ્રોલ યુનિટ અને એ કેવી રીતે ઇન્સ્ટ્રક્શન પર કામ કરે છે એની સમજ હોવી જોઈએ. આ રીતે હેકિંગ કરવા માટે વાયરલેસ લિંકનો ઉપયોગ કરવો પડે, જેના માટે ઈવીએમમાં રેડિયો રિસીવ હોવું જોઈએ. રેડિયો રિસીવરમાં ઇલેક્ટ્રોનિક સર્કિટ અને એન્ટેના હોય છે. ચૂંટણી પંચનો દાવો કે ઈવીએમમાં આવી સર્કિટ જેવું જ નથી. માની લઈએ કે કોઈએ ચોક્કસ પ્રકારની ઇલેક્ટ્રોનિક સર્કિટ તૈયાર કરી. ટેકનિકલ ભાષામાં એને ટ્રાન્સીવર કહેવાય. એને ઈવીએમમાં કન્વર્ટ પણ કરી દીધી, જે શક્ય જ નથી. આ બધું કહેવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે. છતાં ઇન્ડી ગઠબંધનમાં સામેલ પક્ષોએ જે મુદ્દો ઉઠાવ્યો છે એ શંકાનું સમાધાન કરવું આજે જરૂરી છે. માની લો કે આ રીતે હેકિંગ થાય તો પણ એના માટે આવા લાખો ટ્રાન્સીવર્સ જોઈએ. એને દરેક ઈવીએમમાં ઇન્સર્ટ પણ કરવા પડે. આવા એડવાન્સ ટ્રાન્સીવર્સને તમે તમારી શેરીની દુકાનમાંથી ન ખરીદી શકો. બલકે આવા ટ્રાન્સીવર્સ ડિઝાઇન કરી શકે એવી દુનિયાભરમાં બહુ થોડી કંપનીઓ છે. આવા ટ્રાન્સીવર્સનો ખર્ચ પણ મોટો છે. એના માટે ડોલર્સમાં પેમેન્ટ કરવું પડે. આવા તો લાખો ટ્રાન્સીવર્સ જોઈએ. એટલે તમે જ કહો કે ઈવીએમના હેકિંગની વાતો કરવી અને એકચ્યુઅલમાં કરવું એ બંને વચ્ચે કેટલો ફરક છે. આ કહાનીનો આટલેથી જ અંત નથી. પિક્ચર અભી બાકી છે. વાત એકલા ખર્ચની નથી. ટ્રાન્સીવર્સ મળી પણ ગયા હોય પણ આ ટ્રાન્સીવર્સની સાથે કનેક્ટ કરવા માટે સ્પેશિયલ એન્ટેના જોઈએ. ટ્રાન્સીવર્સ લાખોની સંખ્યામાં જોઈએ તો એન્ટેના પણ લાખોની સંખ્યામાં જોઈએ. ટ્રાન્સીવર સાવ નાનું હોય તો એને ઈવીએમમાં છુપાવી શકાય, પણ એન્ટેનાને કેવી રીતે છુપાવી શકાય? આપણે આ આખી વાતને ટૂંકમાં સમજીએ. ચૂંટણી પંચ ઈવીએમ બનાવતી કંપનીઓ અને વિદેશની ચિપ મેકિંગ કંપનીઓ આ ત્રણેય મળીને નક્કી કરે તો જ એ શક્ય છે. વળી કરોડો રૂપિયા નહીં પરંતુ કરોડો ડોલરની જરૂર પડે. ધારો કે આ બધું જ થઈ જાય, પણ એન્ટેના કેવી રીતે છુપાવશો? ઇન શોર્ટ, ઈવીએમનું હેકિંગ લગભગ અશક્ય છે. કેટલાક પક્ષોને તો એ શક્ય લાગે છે. અદાલત અને એક્સપર્ટ્સ કહે છે કે ખોટા આરોપો ન મૂકો. હવે જ્યારે મસ્કે ઈવીએમને હેક કરવાની વાત કહી છે તો એની સાથે તેમણે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર રોબર્ટ એફ કેનેડી જુનિયરના એક ટ્વીટને રિપોસ્ટ કર્યું છે. રોબર્ટે તેમના ટ્વીટમાં પુર્ટોરિકોની ચૂંટણીમાં ઈવીએમમાં ગરબડ વિશે જણાવ્યું હતું. આ દેશમાં ઈવીએમ દ્વારા ચૂંટણી કરવામાં આવી હતી, જ્યાં ભારે ગડબડ થઈ હોવાનું જ મળ્યું છે. વિદેશોમાં અને ભારતીય ઈવીએમ વચ્ચે મોટો ફરક રહેલો છે. વિદેશોમાં દરેક વ્યક્તિ વોટ આપી શકે એટલે એક રીતે ઈવીએમને ઘરે ઘરે લઈ જવાની વાત છે, જેના લીધે સ્વાભાવિક રીતે ઈવીએમને ઇન્ટરનેટ કે બીજી રીતે કનેક્ટ કરવું પડે. હવે ઇન્ટરનેટ કનેક્શનની વાત આવે તો હેકિંગનો ખતરો રહે. આપણા દેશમાં તો ઈવીએમ ઇન્ટરનેટથી કનેક્ટ ન હોવાને કારણે એ મુદ્દો જ બાકાત થઈ જાય છે. આમ છતાં ઇન્ડી ગઠબંધનના નેતાઓ રાજકીય રોટલો શેકવા માટે ઈવીએમનો મુદ્દો ઉઠાવતા રહે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ઇલોન મસ્કે ભારતમાં વિવાદ જગાવવા માટે આ મુદ્દો ઉઠાવ્યો છે? આ સવાલ થવા પાછળના કારણો અમે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.